નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર નવનિર્માણ પામેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। રૂપિયા આશરે 9 કરોડના ખર્ચે 20 રૂમ હોસ્ટેલ સહિત આધુનિક સુવિધાઓ કરવામાં આવી રહી છે। લખતર સ્ટેશન રોડ ઉપર નર્મદા કેનાલ રેલવે સ્ટેશન વચ્ચે રૂપિયા આશરે 9 કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નવું સંકુલ બનાવવામાં આવ્યું છે। આ પહેલાં વિદ્યાર્થીઓને જૂના સંકુલમાં અભ્યાસ કરતી હતી, પરંતુ જૂનું સંકુલ નાનું હોય, વિદ્યાર્થીઓને અગવડ પડતી હોય, સરકારશ્રી દ્વારા રૂપિયા આશરે 9 કરોડના ખર્ચે નવું સંકુલ બનાવી આપ્યું છે। હાલમાં 200 વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તેટલું મોટું સંકુલ બનાવવામાં આવ્યું છે। હાલ 190 વિદ્યાર્થીનીઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છે। આ સંકુલમાં હાલ નવા 20 ક્લાસરૂમ, હોસ્ટેલ, લાઇબ્રેરી, શુદ્ધ પીવાનું પાણી, પૂરતી વીજળી, કમ્પ્યુટર સહિતની સુવિધા સાથે મેસ એટલે કે રસોડું પણ બનાવવામાં આવ્યું છે, જેથી કરી અને વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ પડે નહીં। ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમારોહની અંદર વિધિવત રીતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, લખતર તાલુકા ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા, ભાજપ જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ રવિરાજ વાઢેર, યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, જિલ્લા શિક્ષણ અધિકારી A.N. ઓઝા, પ્રાથમિક શિક્ષણ અધિકારી ભદ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજના આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ જે આ પ્રદ્યુમનભાઈ વાજા કે જેઓ શિક્ષણ મંત્રી છે તેમના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી।